આપણી સાથે ચર્ચામાં માર્કેટ મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, ખાસ સ્વાગત આપનું CNBC બજારમાં. ને જુઓ, આ અઠવાડિયું બજાર માટે એક ઘણું ઇમ્પોર્ટન્ટ એ દ્રષ્ટિએ રહ્યું છે કે આપણે ગયા અઠવાડિયે અને અઠવાડિયાની શરૂઆતમાં એક મોટો ઘટાડો જોયો, પરંતુ બજારે ઘટાડો આપ્યો, કરેક્શન આપ્યું અને તરત જ એ જ દિવસે આપણને સારી એવી એક રિકવરી આવતી જોવા મળી ને ત્યારબાદ બજાર અત્યારે ફરી એક વખત એક નવા શિખરની નજીક આવીને બેઠું છે. કઈ રીતે આ બજારને અત્યારે તમે મૂલવી રહ્યા છો? ખાસ કરીને અર્નિંગ સિઝન પૂરી થઈ ગઈ છે, તો હવે અહીંયાથી બજાર કયા ટ્રિગર્સ ખાસ ધ્યાનમાં રાખશે? Very good afternoon to you. મારી હિસાબે આઈ થિંક એઝ આઈ હેવ ઓલવેઝ મેન્ટેન્ડ કઈ સ્ટ્રક્ચરલ ડાઉનફોલ માર્કેટમાં તે લાગતું નથી. આઈ થિંક જે ઘણા બધા ટ્રિગર્સ છે, મેક્રોઝ માઇક્રોઝ આર પ્લેઇંગ આઉટ વન્ડરફુલી વેલ ઇન્ડિયા માટે. અને જ્યાર સુધી અર્નિંગ્સનું પણ આઈ થિંક એક મત રહ્યો છે. આઈ થિંક અર્નિંગ્સ હેઝ લાર્જલી બીન સ્ટેબલ એક્સેપ્ટ ફોર અ ફ્યુ હિકઅપ્સ. મારે હિસાબે જે HDFC બેંક એઝ એન એક્ઝામ્પલ લાર્જ કેપમાં જે ડિલિવરી હતી, લાર્જ કેપ IT ની જે એક્સપેક્ટેશન હતી વર્સર ઓફ અર્નિંગ્સની, અને જેવી રીતે અર્નિંગ્સ ડિલિવરી આવી છે, કોમેન્ટ્રી આવી છે, આઈ થિંક ધ માર્કેટ્સ આર ટેકિંગ ઇટ ઇન અ વેરી પોઝિટિવ સ્ટ્રાઇડ. બીજા પાસાઓ પણ આઈ થિંક લીવિંગ અસાઇડ વન ઓફ્સ SBIના રિઝલ્ટ માટે, I think banks have also given a decent set of numbers. Mid-cap IT has delivered decent set of numbers. જે heavy capex oriented sectors છે, infra, capital goods, cement, have all posted decent set of numbers. Pharma ને એક જબરદસ્ત પ્રદર્શન આપ્યો છે. FMCG has probably disappointed to a certain extent. And a few of the broader indices, broader small cap stocks. પણ to a large extent, જે માઇક્રો ફેક્ટર્સ છે અર્નિંગ્સને લઈને એ યથાવત છે. મારા હિસાબે આઈ થિંક જે માર્કેટ બ્રેસ કરી રહ્યા હતા રેટ કટ્સ માટે, વિથ વોટ હેઝ કમ આઉટ ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ્સ યુએસમાં થોડું ડિલે થઈ શકશે. પણ આઈ વોઝ ઓલવેઝ ઓફ ધી ઓપિનિયન એન્ડ આઈ એમ સ્ટીલ ઓફ ધી ઓપિનિયન કે સેકન્ડ હાફ ઓફ ધ કેલેન્ડર યરમાં રેટ કટ્સ આવશે, વિચ પ્રોબેબલી મીન દેટ એઝ ધીઝ રેટ કટ્સ સ્ટાર્ટ કમિંગ થ્રુ, ક્યાં ના ક્યાં આઈ થિંક જે રેઝિલિયન્સ છે ગ્લોબલ ઇકોનોમીઝ માટે પણ, આઈ થિંક દેટ શુડ હેવ અ વેરી પોઝિટિવ રબ ઓફ ઇફેક્ટ ઇન્ડિયામાં. બીજું પાછું એવું છે કે ચાઇનામાં જે રિકવરી છે એ સ્ટીલ એક્સપેક્ટેડ ટુ ટેક અ લિટલ બિટ લોંગર. આટલા માટે આઈ થિંક વિધિન ધ બ્રિક્સ ઇકોનોમીઝ ઓર ડેવલપિંગ ઇકોનોમીઝ, ઇન્ડિયા ઇઝ એક્સપેક્ટેડ ટુ સ્ટીલ સ્ટેન્ડ આઉટ. ફોરગેટ બ્રિક્સ, મારા હિસાબે આઈ થિંક વોટ ધ વર્લ્ડ બેંક ફોરકાસ્ટ ઇઝ કે ગ્લોબલ ઇકોનોમીઝમાં જે GDP ગ્રોથ હશે ઇન્ડિયાની આ વર્ષ માટે પણ will probably be the best, which ensures કે foreign flows will have to come here. They have no choice. અને જે retail flows છે, I think એ યથાવત રાખ્યા છે. તો I think there is a huge hats off to our retail investors at this juncture કે કોન્ફિડન્સ જે આપણી સિસ્ટમમાં છે, આપણા ગ્રોથ સ્ટોરીમાં છે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, એ યથાવત રાખ્યો છે. And that is clearly getting reflected in terms of the propensity towards equities. તો મારી હિસાબે again, as I'm saying, don't see a structural downside markets માટે. જેટલું પણ ફોલ આવશે, if it comes for geopolitical or geo-economic reasons, I think that will be lapped up very, very easily. Earnings have been very, very strong. અને મારી હિસાબે જે ડોમેસ્ટિક સેક્ટર્સ છે, ડોમેસ્ટિક સિક્લિકલ્સ, ડોમેસ્ટિક કેપેક્સ અને ડોમેસ્ટિક કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, I think they will continue to grow at a good pace in the next few years. મયુરેશજી, આપણે જે પ્રમાણે ઓપનિંગ કમેન્ટ્સની અંદર વાત કરી એમાંથી એક વાત મેં પકડી લીધી અને મારે એ પર સવાલ પૂછવો છે. વાત કરી FMCG સેક્ટરની ઉપર કે થોડુંક સબડ્યુડ રહ્યું છે, એટલે આ FMCGની અંદર એક સ્ટોક કે જ્યાં આગળ પરિણામ બાદ સારી એવી વેચવાલી આવી છે અને એ છે ITCનો. જો એટલે એની અંદર સ્ટેક્સેલની જે BATએ વાત કરી અને ત્યારબાદ પણ એની અંદર એક સારો એવો ઘટાડો આપણે જોયો હતો, પરંતુ હવે આ સ્ટોક લગભગ 10-11 મહિનાના એક લો પર આવીને બેઠો છે. હજી લાગે છે કે આ સ્ટોકની જે પ્રમાણેની સ્ટોરી ને જે પ્રમાણેનો ગ્રોથ આપણે છેલ્લા 2 વર્ષની અંદર જોયો છે કે આ અહીંયાથી થોડો વધારે આપણને વેલ્યુ બાય તરીકે અત્યારે લઈ શકાય ITCમાં, કે હજી કોઈ ખરાબ બાબતો બાકી છે જેને પ્લે આઉટ થઈ જવા દઈએ અને ત્યાર પછી વિચારીએ થોડું? મારું થોડું વ્યૂ પોઈન્ટ એક થોડું ડિફરન્ટ છે આ સ્ટોક માટે. ઓબ્વિયસલી આઈ થિંક એક હ્યુજ રિટર્ન ચર્નર રહ્યો છે પાછલા વર્ષમાં, પણ આઈ થિંક હવે 2 એંગલ છે આમાં. પહેલી વસ્તુ આઈ થિંક જે ઓવરહેંગ છે, which we are hearing in terms of news articles કે જે બ્રિટિશ અમેરિકન ટોબેકો છે, which holds a substantial stake in ITC, એ કદાચ એનું સ્ટેક સેલ કરશે. And if that probably happens, it gets followed in terms of the Suti stake sale as well. તો ક્યાં ના ક્યાં I think with such a huge stake sale expected to come through, એ સપ્લાય પ્રેશર એક ટાઈમ માટે આઈ થિંક સ્ટોક ઉપર હાવી રહેશે. સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. બીજું પાછું એવું છે કે ઇન ધ ન્યૂ
presentation that ITC has presented, obviously I think પાછલા કઈ વર્ષોમાં જે other FMCG businessesમાં ITC ને strides કર્યા હતા to obviously diversify from its cigarette business. કારણ કે આજની તારીખમાં પણ તમે જોશો કે I think જે cigarette business છે, જે EBIT margin છે, જે cash flows છે cigarette business થી, I think are substantially fueling a lot of capex towards other businesses, including hotels, paper packaging, and other FMCG as well. હવે a lot of these businesses have assumed capital on their own, અને આટલા માટે I think self-sustaining models થઈ ગયા છે. પણ હવે next leg of growth માટે જેવી રીતે પ્રેઝન્ટેશનમાં ITC ને પ્રેઝન્ટ કર્યું છે કે I think they are looking at newer avenues. જેના માટે I think a fresh flow of capital will be deployed. હવે એવી રીતે થશે કે I think જેટલા પણ cash flows આવી રહ્યા છે from the core cigarette business, I think instead of free cash flows which will get distributed, I think they will get redeployed in terms of the capex activities નવા business માટે. અને જેવી રીતે I think આ નવા businesses scale up થશે, which will obviously take time, 2-3 વર્ષ લાગશે, ક્યાં I think જે operating metrics છે consolidated numbers ઉપર એના ઉપર impact આવશે. તો I think we'll go back to that phase where reinvestment of capital is going to happen in other businesses, જેના કારણ free cash flows, operating cash flows will remain subdued to a large extent, and so will return ratios. So I think આ બેઉ factors માટે મારા હિસાબે I think ITC might now stay in a very, very consolidated range, at least for the next few quarters. મયુરેશજી, જો આઈટી એક ખાસું એવું લેગાર્ડ 2022 અંતથી 2023 અંત સુધી આપણે રહેતું જોયું હતું, પરંતુ જે Q3ના પરિણામો પહેલાં જે થોડી ત્યાં આગળ બાઇંગ આવતી આપણને જોવા મળી, ત્યારબાદ જે પ્રમાણે પરિણામો આવ્યા, જે ખરાબ પરિણામોની અપેક્ષા બજાર રાખીને બેઠું હતું ત્યાંથી સારું પરિણામ આવતું જોવા મળ્યું, અને ઓવરઓલ એક સારું વર્ષ અત્યારે રહેવાની કગાર પર છે આઈટી માટે. પરંતુ લાગે છે કે FY25 માટે જે રીતનું આ નાસ્કોમ પ્રોજેક્શન કરી રહ્યું છે કે અહીંયાથી આઈટીમાં વધારે સારું રેવન્યુ ગ્રોથ જોવા મળશે, અત્યારે પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે શક્ય દેખાશે આઈટી માટે? તો ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર થી એક સ્લો એન્ડ સ્ટડી રિકવરી સેક્ટર માટે આવા લાગશે, સ્પેસિફિકલી લાર્જ કેપ પ્લેયર્સ માટે, કારણ કે મિડ કેપ આઈટી ઇઝ પરફોર્મિંગ એક્સીડિંગલી વેલ. તો આઈ થિંક જે બધા પેરામીટર્સ તમે હમણાં કીધું, કોન્સ્ટન્ટ કરન્સીની રેવન્યુ ગ્રોથ ઠીકઠાક રહેશે. એક્સપેક્ટેશન એ જ છે કે જેટલી ક્લાયન્ટ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ હશે because of softer recessionary conditions, North American માર્કેટમાં અને યુરોપિયન માર્કેટ્સમાં પણ, અને expectations of rate cut at the end of the calendar year, it definitely support કરશે discretionary spending. અને therefore next year ની આપણે જેવી રીતે વાત કરશું, when we head into the year end of next year, I think consumer discretionary spending should be reasonably back. ત્રીજું પાસું એવું છે કે કેટલા પણ I think જે આઉટસોર્સિંગ કોસ્ટ વધેલા, obviously I think એક normalization effect આવા લાગશે, and as demand comes back slowly, overall utilization levels across benches should start improving, and attrition should start going down as more orders start flowing in across sectors, especially BFSI and manufacturing, which is the core IT sectors માટે. Fourth important point, I think જેટલી IT spending આવશે in the next 4 to 5 years. Now if I take a longer term view, a cloud computing હોય, artificial intelligence હોય, Gen AI હોય, I think a lot of enterprises across the globe and across sectors will probably need these IT services to transform their business model. Automation આવશે, process automation આવશે, અને આ બધા પાસાઓ માટે across the value chain order flows should be consistent enough over the next few years. So I think એક longer term view રાખીએ, so sector is looking very, very good. Our top IT companies, the large cap IT companies છે, they have hardly done anything. અમારે જે canceling methodology અમે યુઝ કરી છે માર્કેટ સ્પેસ ઇન્ડિયામાં, EPS RS rating for HCL Tech, TCS looks very reasonably placed. અને મિડ કેપ આઈટી કંપનીમાં જેવી રીતે હું કહેતો હતો, I think selectively valuations મોંઘા થઈ ગયા છે, પણ મોમેન્ટમ યથાવત રહી શકશે. So I think if I have to take a long drawn view, મારા હિસાબે I think ઘણા બધા tailwinds છે આ સેક્ટર. મયુરેશજી, અત્યારે ખાસ જે એક આજે કાઉન્ટર આપણને ચર્ચા કરવી છે એ છે ગ્લેનમાર્ક ફાર્માનું. જો ગઈકાલે પરિણામ બાદ આપણને ત્યાં આગળ ઘટાડો આવ્યો, ઘટાડામાં નીચેથી રિકવરી આવતી દેખાઈને આજે સવારે આપણને થોડીક કોન્ફરન્સ કોલની વાતો ખબર પડી મેનેજમેન્ટ સાથેના, ને એમાં મેનેજમેન્ટ થોડુંક અહીંયાથી બુલિશ દેખાઈ રહ્યું છે, અહીંયાથી માર્જિન સુધારતા દેખાવાની આશા છે, FY25ની અંદર સારી એવી રિકવરીની આશા છે, અને એ પોઝિટિવ કોમેન્ટ્રીએ જ આજે જો સ્ટોકને 8% જેટલું એક સારી એવી તેજી આપી છે. કઈ રીતે તમે આ સ્ટોકને અત્યારે જોઈ રહ્યા છો, જે રીતની મેનેજમેન્ટનો વિશ્વાસ આની અંદર દેખાઈ રહ્યો છે?
પહેલી વસ્તુ એવી છે કે એક વન ઓફ હતી જેના કારણે આઈ થિંક બોટમ લાઈન પર હિટ આવેલી. બીજું પાસું એવું છે કે આઈ થિંક જે પાઇપલાઇન છે ગ્લેનમાર્ક માટે એનસી ના જે ડ્રગ્સ છે વિચ ઇઝ વેરી એક્સક્લુઝિવ ડ્રગ્સ that Glenmark has in its pipeline. I think if these drugs are successfully they successfully get approval, sorry for that, અને મોનેટાઇઝ કરી શકશે તો ક્યાં ના ક્યાં આઈ થિંક દેર ઇઝ અ હ્યુજ $multi-billion ઓપોર્ચ્યુનિટી જે ગ્લેનમાર્કના સામે છે. બીજું પાછું આઈ થિંક જે નોન કોર એસેટ છે દે આર ઓબ્વિયસલી લુકિંગ એટ રિડક્શન ઓફ ડેટ એઝ ધેર બેલેન્સ શીટ ઇમ્પ્રુવ્સ, અને એના કારણે આઈ થિંક જે માર્જિન એક્સપેન્શન અલોંગ વિથ રિટર્ન રેશિયોઝનું એક્સપેન્શન રહેશે આઈ થિંક એ સિગ્નિફિકન્ટ રહી શકશે. ત્રીજું પાછું આઈ થિંક timelines, I think, at which these approvals will happen. I think at some stage, because of the development that they've done over the past few years, in the next few quarters, આવું જોઈએ. And as these approvals of respective molecules start coming through, મારા હિસાબે I think એક huge pipeline can get monetized, which will show an exponential impact top line ઉપર. ઘણી બધી કોસ્ટ અપફ્રન્ટ લાગી ગઈ છે R&D ના હિસાબે, and I think R&D expenses should normalize going forward, which should also give a fillip in terms of EBITDA margins. તો મારા હિસાબે I think જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરીને રાખો. I think if these trigger points work for Glenmark, next few years માં I think અહીંયાથી પણ એક સરસ રિટર્ન આ સ્ટોક આપી શકશે. અમારા માર્કેટ્સ મેં ઇન્ડિયાના હિસાબે I think EPS RS રેટિંગ્સ ડિસેન્ટ લાગી રહ્યા છે, તો જેના પાસે છે ડેફિનેટલી. પરંતુ મયુરેશજી જે રીતે આપણે ગ્લેનમાર્કની વાત કરીએ એવી રીતે જો કાલે પરિણામ બાદ આપણને ગુજરાત ગેસના પણ થોડીક કમેન્ટ્રી મેનેજમેન્ટની આવતી દેખાય, અને આજે સવારે અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા. હવે જે રીતથી કંપનીએ FY25ના જે ગ્રોથ પ્રોજેક્શન કરી રહી છે અને ગ્રોથની અંદર થોડી ઘટાડાની અપેક્ષા રાખી રહ્યું છે મેનેજમેન્ટ, એ પ્રમાણે આજનું થોડુંક રિએક્શન મોટું લાગી રહ્યું છે. જે રીતના પરિણામો અત્યારે આપણે જોયા ત્યાં પણ કોઈક બહુ વધારે પડતા સારા પરિણામો કંપનીના નથી આવ્યા. લાગે છે કે ગુજરાત ગેસના જે રીતનો ઘટાડો આવ્યો છે હજી થોડોક મ્યુટેડ પરફોર્મન્સ આવનારા ક્વાર્ટર્સમાં રહી શકે છે. I think that might play out for at least one more quarter. અને આટલા માટે I think જે ડિમાન્ડ આઉટલુક છે, again if you have a longer term structural outlook, જે રિન્યુએબલ સોર્सेस છે પ્રોડક્શન કરવી છે એ 6% થી 15% ઉપર કરવી છે, that is the government call. અને આટલા માટે I think નવા geographical areas will definitely come through. જેટલું કેપેક્સ લાગશે I think જે payback period હોય it's almost 4 to 6 odd quarters. અને આટલા માટે આઈ થિંક બિઝનેસ મોડલ પ્રોબ્લી સ્ટેઝ ઇન પ્લેસ. જે કમોડિટી પ્રાઇસિંગ છે ગેસને લઈને કેવી રીતે ઉપર નીચે થાય આના ઉપર ડાયનામિક્સ ચેન્જ થઈ જાય, બિકોઝ જે ઓલ્ટરનેટ ફ્યુઅલ્સ હોય I think they start getting used quite extensively. ગુજરાત ગેસના જે ઘણા બધા મોટા કસ્ટમર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ મોરબી એરિયામાંથી, આઈ થિંક અ લોટ ઓફ ધેમ આર ચેન્જિંગ ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ ગેસ. અને આના માટે આઈ થિંક એક મીડિયમ ટુ લોંગર ટર્મ વ્યૂ વિલ હેવ બેટર ડાયનેમિક્સ જ્યાર સુધી વોલ્યુમ્સનો એક પ્લે છે. સો લોંગર ટર્મ સ્ટ્રક્ચરલ કોલ ઇઝ ઓબ્વિયસલી પોઝિટિવ. શોર્ટ ટર્મમાં જેવી રીતે રિઝલ્ટ છે આ બધા જે વોલેટિલિટીના ફેક્ટર્સ છે દેટ વિલ ડેફિનેટલી પ્લે આઉટ ઓન નંબર્સ એન્ડ ગેટ રિફ્લેક્ટેડ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ. મારા હિસાબે આઈ થિંક પોસ્ટ નંબર્સ કદાચ કન્સોલિડેશન ફેઝમાં જશે, બટ ફોર ધ સેક્ટર એઝ અ હોલ મારા હિસાબે આઈ થિંક દેર આર ગુડ સ્ટ્રક્ચરલ ડિલિવરીઝ. સ્પાઇસજેટ અહીંયાથી ઓપરેટિંગ પાર્ટનર તરીકે અહીંયાથી એમના માટે કામ કરવા માટે તૈયાર થયા છે. જો આ પ્રકારનો આ બીડ સ્વીકારવામાં આવે છે અને સ્પાઇસજેટ અહીંયાથી ઓપરેટિંગ પાર્ટનર તરીકે તૈયાર થાય છે તો ખાસ કરીને એક મોટું કેપેક્સનું જે સબસ્ટિટ્યૂટ છે તે રીતે કંપનીને મળી જશે. ફ્લીટની અંદર અહીંયા એક સાથે વધારો થઈ જશે. અને બીજી તરફ ગોફાસમાં થોડીક ચિંતાઓ છે નો ડાઉટ, પરંતુ જે ફાયદો મળશે એ કે તરત એ તેઓ ઓપરેશન ચાલુ કરી શકશે ને અત્યારે જે ડેસ્ટિનેશન્સ પર નથી અથવા તો જે ડેસ્ટિનેશન પર છે ત્યાં પણ થોડી કેપેસિટીની અંદર વધારો આવતો દેખાઈ શકે છે. કઈ રીતે આપ આ ન્યૂઝને જરા મૂલવી રહ્યા છો? Absolutely subscribe. જેવી રીતે તમે કહો છો I think absolutely agree with that. I think if this gets accepted, મારા હિસાબે I think SpiceJetની પોતાની હાલત ખરાબ છે financially. If they are able to do this, I think એક asset light wayમાં they will be starting operating જેટલા પણ Go Airના airlines છે or fleet છે. અને obviously I think જે routes છે જે SpiceJet cater નથી કરી કરતી at this juncture, they will be able to do that. તો મારા હિસાબે I think operation efficiencies વધશે at a no capex at all. અને આટલા માટે I think શું અરેન્જમેન્ટ્સ આવશે if they work out in favor of SpiceJet through such a route, I think beneficial થશે SpiceJet માટે, કારણ કે એ રીતે પોતાના પણ ફાઇનાન્શિયલ્સ ઇમ્પ્રૂવ થશે. એન્ડ ઓબ્વિયસલી I think some amount of resolution will also happen in terms of the bankruptcy proceedings જે Go Airના ઉપર છે.
પરંતુ એની સાથે જ મયુરેશજી આપણે જોયું છે કે આ જે નિફ્ટી બેંકની અંદર આપણને ગઈકાલે એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો છે. એમાં સૌથી મોટું જે કાઉન્ટર રહ્યું એ HDFC બેંકનો ફાળો રહ્યો હતો અને HDFC બેંક આ પણ નિફ્ટી બેંકમાં સૌથી વધારે વેઇટેજ ધરાવે છે, એટલે ત્યાં તેજી આવે તો ચોક્કસથી અહીંયા તો તેજી આવવાની જ. પરંતુ આજે જુઓ મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે, ઓવરવેટ કોલ આપી રહ્યા છે, 2110ના ટાર્ગેટ આપી રહ્યા છે અને હાલમાં જે કંપનીએ હોમ લોન બિઝનેસની જે પોસ્ટ મર્જર પછીની માહિતી આપી છે એને લઈને અહીંયા થોડીક તેજી આપણને આવતી જોવા મળી છે અને માર્કેટ શેર અહીંયાથી ગેઇન થતો જોવા મળ્યો છે. ટર્નઅરાઉન્ડ ટાઈમ થોડો ઇમ્પ્રૂવ થતો જોવા મળ્યો છે કંપની માટે. લાગે છે કે આજે ફરી એક વખત અહીંયાથી HDFC બેંક આપણને થોડોક તેજીમાં આવતો દેખાય, જે છેલ્લા ઘણા દિવસથી આપણે એક નીચેની તરફનો જ કારોબાર જોયો છે. હજી પણ એક રેન્જમાં જ રહેશે અને જેવી રીતે અમે ટ્રેક કરીએ છીએ માર્કેટ સ્પેસના RS રેટિંગ હજી પણ આઈ થિંક વીક છે, ઓબ્વિયસલી બેસ્ડ ઓન અર્નિંગ્સ. અને જેવી રીતે મેનેજમેન્ટનું એક ક્લિયર વ્યૂ હતું, દે આર નોટ ગોઈંગ ટુ ચેઝ ગ્રોથ. તો આઈ થિંક એટ ધી બિહેસ્ટ કે કંઈ પણ લેવલ ઉપર ડિપોઝિટ ઉપાડી લેશે, કોણે પણ લોન આપી દેશે, દે પ્રોબેબલી ડોન્ટ વોન્ટ ટુ ડુ દેટ. અને એટલા માટે આઈ થિંક જે ટર્ન અરાઉન્ડ છે ઓર સ્પેક્ટેક્યુલર ક્વાર્ટર આવશે ઇન ધ કમિંગ ક્વાર્ટર, ઇટ ડઝન્ટ લુક લાઈક. તો મારા હિસાબે આઈ થિંક એટલીસ્ટ ધ નેક્સ્ટ 2 ક્વાર્ટર્સ થોડા સોફ્ટ જ રહેશે ઓર સ્ટેબલ ક્વાર્ટર્સ રહેશે. વન્સ યુ એન્ટર ઇન્ટુ અ રેટ કટ સાયકલ, ક્યાં ને ક્યાં આઈ થિંક જે ડિપોઝિટનું એક એક્સેલરેશન છે એ કદાચ વધશે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે એડવાન્સીસ ગ્રોથ છે બીકોઝ ઓફ સમ ફ્લેક્સિબિલિટી દેટ વિલ કમ થ્રુ ઇન ટર્મ્સ ઓફ રેટ રિડક્શન્સ વિલ સ્ટાર્ટ કમિંગ થ્રુ. અને જે ઓપરેટિંગ સિનર્જીસ છે રેવન્યુઝમાં અને કોસ્ટમાં પણ વિથ ધ મર્જર વિથ HDFC should slowly start getting played out over the next few quarters. પણ ત્યાર સુધી મારા હિસાબે આઈ થિંક એક રેન્જ બાઉન્ડ ટ્રેડ રહેશે, કારણ કે ઇવન ઇન Q4 નોટ એક્સપેક્ટિંગ અ ગ્રેટ સેટ ઓફ નંબર્સ. આઈ થિંક એક ઓકે સેટ ઓફ નંબર્સ રહેશે એઝ ધ બેંક હેઝ એક્ઝિબિટેડ ઇન Q3. તો મારા હિસાબે આઈ થિંક ધ માર્કેટ્સ વિલ વેઇટ ફોર ધ ફર્સ્ટ હાફ ઓફ ધ નેક્સ્ટ ફિનાન્શિયલ યર કે Q1 થી આઈ થિંક કેવી રીતે પ્રોગ્રેસ થશે. પણ મારા હિસાબે આઈ થિંક સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસીસ વિલ સ્ટાર્ટ કમિંગ થ્રુ ફ્રોમ ધ સેકન્ડ હાફ ઓફ ધીસ ફિનાન્શિયલ યર. પણ ફોર અ લાર્જ એક્સટેન્ટ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ એટલીસ્ટ એક બ્રોડર કન્સોલિડેશન રેન્જમાં જ HDFC બેંક રહી શકશે. મયુરેશજી, ક્વિકલી આપની પાસેથી OMCs પર વ્યૂ લેવો હતો કે જે રીતથી જેફરીઝનો આ વખતે આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયાથી BPCL એમને વધારે ગમી રહ્યો છે, જો કે ટાર્ગેટ એ એમણે દરેકના રેસ કરતા જોવા મળ્યા છે. જે રીતથી અહીંયા આપણને જેફરીઝ બુલિશ લાગી રહ્યું છે, લાગે છે OMCs આટલું પરફોર્મ કરવા માટે અહીંયાથી સક્ષમ છે? લાર્જ પાર્ટ પ્રાઇસમાં આવી ગયું છે અને હવે આ લેવલથી આઈ થિંક રિસ્ક રિવોર્ડ છે ફેવરમાં જ છે, કારણ કે વેલ્યુએશન્સ ફેવરમાં છે. પણ અમારી હિસાબે અત્યારે હાઉ વી લુક એટ ઇટ એટ MSI માર્કેટ સ્પેસમાં પિવટ લેવલ્સથી નીકળી ગયા છે, ટ્રેડિંગ અબાવ ઓલ મૂવિંગ એવરેજીસ, હજી બેઝ બનાવવા માટે ટાઈમ લાગશે. તો મારી હિસાબે આઈ થિંક યુ વિલ હેવ ટુ વેટ ફોર પુલ બેક્સ ફ્રોમ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ. જે મોમેન્ટમ ઇન્વેસ્ટર્સ છે who are holding on to the stock can definitely hold on. એક્સપેક્ટેશન એ જ છે કે જે રિફાઇનિંગ માર્જિન્સ છે એ સ્ટેબલ રહેશે, પાઇપલાઇન રેવન્યુઝ, પેટકેમ જે ડાઉનસ્ટ્રીમ બિઝનેસ છે એ સ્ટેબલ રહેશે. જે ગવર્મેન્ટ ઇલેક્શનના પહેલા સબસ્ટેન્શિયલ પ્રાઇસ કટ કરશે એવી રીતે રાખતું નથી, કારણ કે ક્રૂડ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી બિટવીન 70 and 90. તો એક રિસ્ક આ જે ટેબલ પર છે અને હજી રહી શકશે, બીકોઝ ઇન ધ નેક્સ્ટ 1 month ઇફ ક્રૂડ સ્પાઇક્સ બિયોન્ડ 90 or 100 કદાચ એક સબસ્ટેન્શિયલ રેટ કટ આવી શકશે ઇન ટર્મ્સ ઓફ રિટેલ ફ્યુલિંગ. પણ ક્યાં ને ક્યાં આઈ થિંક અ લાર્જ પાર્ટ ઓફ ધ રિસ્ક દેટ ધ માર્કેટ ફીલ્સ should not happen. In fact, even if general elections come by and crude stays in this range, plus dividend yield સરસ છે, BPCL, IOC બેઉનું. એટલા માટે આઈ થિંક જેના પાસે છે મોમેન્ટમ ઇન્વેસ્ટર્સ છે or holding the stock at lower level can hold on. ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ જેવી રીતે કીધું, આઈ થિંક કી પિવટ લેવલ્સ, મૂવિંગ એવરેજીસથી ઘણા બધા ઉપર છે. વી વિલ હેવ ટુ વેટ ફોર ધ સ્ટોક્સ ટુ કમ બેક ટુ ધેર બેઝ ફોર્મેશન્સ. તો ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે રાહ જોવું પડશે. મયુરેશજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જેટલા પણ સ્ટોક્સની ચર્ચા કરી, મારા પોતાની કંઈ હોલ્ડિંગ નથી, બટ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે કદાચ ડિસ્કસ કર્યા હશે. ક્લાયન્ટ મે હેવ પોઝિશન ઇન ધ સ્ટોક ડિસ્કસ્ડ, બટ પ્લીઝ કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ઇન્વેસ્ટિંગ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ એન્ડ હેવ અ ગ્રેટ વીકેન્ડ. તમને બંનેને પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આપણે બંનેને પણ ખૂબ હેપી વીકેન્ડ અને મજા કરીએ. અને સોમવારે ફરી પાછા એક વખત આવી અને આશા રાખીએ કે આવી તેજી બજારમાં આપણને જોવા મળે.